બનાસકાંઠાના ધાનેરામાં આજે ખેડૂતોએ સરકારની ટેક્સ નીતિ સામે રણસિંગુ ફૂંક્યું છે। તમાકુના પાક પર લાદવામાં આવેલા નવા ટેક્સના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ધાનેરા તાલુકો જે તંબાકુના મબલખ ઉત્પાદન માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રાષ્ટ્રીય કિસાન સંઘના નેજા હેઠળ સામરવાડાના રામદેવપીર મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। આ સભામાં માત્ર ખેડૂતો જ નહીં પણ ઉત્તર ગુજરાતના તંબાકુ વેપારી મંડળના આગેવાનો પણ જોડાયા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તંબાકુ પર ઝીંકવામાં આવેલા જંગી ટેક્સને કારણે તેમને પાકનો પોષણક્ષમ ભાવ મળે તેમ નથી। જો આ ટેક્સ પરત લેવામાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણ અને રાત દિવસની મહેનત બાદ ખેડૂતો પાયમાલ થઈ જશે। ધાનેરાના માર્ગો આજે જય જવાન જય કિસાનના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા દાદરા ખાતે આજે લાલ ચોકમાં કિસાન મહાસભા રાખી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે હાલમાં ખેડૂતોના ખેતરમાં તમાકુનો પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સમયે વર્તમાન કેન્દ્ર સરકારે સરકારી દૂધથી 18% અને જીએસટી 40% એટલે કુલ 65% જેટલો જંગી ટેક્સ નાખેલ છે, જેના કારણે વેપારીઓ આ ટેક્સની ગણતરી કરી અને ખેડૂતો તમાકુ ખરીદવા છે। તો હાલમાં 20 કિલોના 2000 રૂપિયા છે અને આવનારા દિવસોમાં જ્યારે માલ વેચાય જશે ત્યારે 500-600માં જ વેપારીઓ ખરીદશે। તેવા સમયે ખેડૂતો બરબાદ થઈ જશે અને ખેડૂતો ભાઈ જ્યારે બેંકના લોન અને સાહુકારના પૈસા પરત ના આપી શકે તેવા સ્થિતિઓમાં ખેડૂતો આત્મહત્યા કરશે અને આ ખેડૂતોને આત્મહત્યાથી બચવા માટે આજે રાષ્ટ્રીય કિસાન સંગઠને મહાપંચાયત બોલાવી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને સરકાર જે કેન્દ્રીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અહીંથી લાલ ચોકમાંથી નાયબ કલેક્ટર મારફતે એમને આવેદનપત્ર આપી માગણી કરી છે કે આ ટેક્સ પરત ખેંચો। બીજી એકાદ પ્રદેશ મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંઘ ખેડૂતોની સાથે આજે જિલ્લા તંબાકુ વેપારી મંડળ પણ આ લડાઈમાં જોડાયું હતું। વેપારીઓનું કહેવું છે કે ખેતરોમાં પાક તૈયાર છે, પરંતુ જો જંગી ટેક્સ રહેશે તો વેપારીઓ ઊંચા ભાવે ખરીદી કરી શકશે નહીં, જેની સીધી અસર ખેડૂતના ખિસ્સા પર પડશે। વેપારી મંડળે પણ આ અંગે લેખિત રજૂઆત કરી છે। જય જવાન જય કિસાન। આ ભારત દેશ લોકતાંત્રિક દેશ છે જેની અંદર 70% ખેડૂત વસે છે અને જેને કહેવાય અન્નદાતા। અન્નદાતા રાતે મજૂરી કરે, દિવસે કરે, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને છેવટે પેલા વકરેલા સ્વડ ખાઈ જાય અને એના ભાગે કોઈ ન બોતે અને જ્યારે બોલવા જાય તો કિસાનના ભાગે પાડાના વોકે પખાડી ડોમ પડે, એના જેવી પરિસ્થિતિ હાલ સરકારે કરી છે અને ખેડૂતને સરકારે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નહીં અને ચોમાસું સિઝન તો ફેલ ગઈ જ છે ખેડૂતની હાથે હાથે આ શિયાળો સિઝનની અંદર ખેડૂત કોઈના હપ્તા લીધા ભરવા માટે, કોઈની લોન લીધે, કોઈનો દીકરો પરણાવો છે એ આશયથી તમાકુમાં રોકડિયા પાકમાં વધુ પૈસા મળતા હોય 1500 થી 2000, જેના લીધે બનાસકાંઠાના તમામ ખેડૂતોએ 80% વાવેતર ખેતીનું કરેલું। હવે સરકારે 1-2 થી અમલીકરણ કર્યું, 58% ટેક્સ। હવે 58% ટેક્સ કર્યું, એમાં સરકારનો 28% ટેક્સ હતો જ અને ભરતા હતા, પણ સરકારે બીજું 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% જીએસટી કર્યો। એમાં પ્રશ્ન શું થયો? નાના ખેડૂતો નાનો માલ ભેગો કરી એને ચારણ કરી મોટા બલકમાં પેક કરી અને પડીકીવાળા કે ગમે તે રીતે એને 18% ભરવાના થાય તો એ વેપારી લઈ ન શકે, એટલે ખેડૂતને 18% ભરવા પડે। 18% ખેડૂતને ભરવા પડે તો ખેડૂતના બજાર ભાવ મળે 2000 રૂપિયા તમાકુનો ભાવ હોય અને 18% થાય 360 રૂપિયા। 360 તો વેપારી ધંધો ન કરે એટલે ખેડૂત પાસે વસૂલ કરશે, એટલા પૈસા ઓછા છે, એટલે સરવાળે ખેડૂતની કમર તૂટવાની છે। અને ઓમાં મોટી કંપનીઓ જે છે હાઈ લેવલની જે વિદેશ સપ્લાય કરે છે અથવા પડીકી બનાવે છે એને કંઈ વાંધો નહીં, નાના ખેડૂત બધા મરી જવાના, નાના વેપારી મરી જવાના જે 500 બોરી 1000 ગોળી તૈયાર કરી વેચે છે અને મેન્યુફેક્ચરિંગ કરીને આપે છે, એ વચ્ચેથી નીકળશે એટલે ખેડૂત થાકી જવાનો અને સરવાળે આ ધંધો બંધ થવાનો અને ખેડૂતને આત્મહત્યા કર્યા છે કોઈ છૂટકો નથી। ધાનેરાના લાલ ચોક ખાતે યોજાયેલી આ ખેડૂત પંચાયતમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો। પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે હાજર રહી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। તેમણે તંબાકુના ટેક્સ ઉપરાંત સિંચાઈનું પાણી અને મગફળીની ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તમે જાગૃત નહીં રહો તો કલ્યાણના પાણી જકર્યા છે, તમારી પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ આવશે। આપ જ્યારે કોઈ પણ આવું આંદોલન કરવાનું હોય અને ખેડૂતોનું હોય તો પક્ષાપક્ષીથી દૂર રહી કોઈ પણ પક્ષને ધ્યાનમાં રાખવાનો ન હોય, એમાં ગમે તે પક્ષનો માણસ પણ એક ખેડૂત તરીકે ખેતી કરતો હોય એને આવીને ઊભા રહી અને ખેડૂતે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ। જો ખેડૂત અવાજ ઉઠાવશે તો જ એની વાત સરકાર સુધી પહોંચશે। તો આ વખતે પણ
શિયાળામાં તો ઠીક છે, મેલો પડ્યો છે, પાછો રાયડામાં મેલો તો આવી ગયો છે, અને ચોમાસું પણ ફેલ ગયું છે, અને ધોધવારના કારણે પૈસા પણ જે પાકના ખેડૂતોને મળવા જોઈએ એ પૈસા પણ સરકાર આપી શકી નથી. એમાં પણ મારી દ્રષ્ટિએ હું જોઉં છું, અને ગામડામાં જઈને પૂછીએ છીએ તો એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે. જે માણસોએ પૈસા આપ્યા હોય તેને 44,000 મળ્યા હશે, અને જેને ખેડૂતો પોતાને એના ખેડૂતો જોડે પાડોશમાં હશે અને છતાં એને કોઈ પૈસા કે કંઈ નહીં આવ્યું હોય તો એને કોઈને 4,000 આવ્યા, કોઈને 5,000 આવ્યા, 7,000 આવ્યા. ધાનેરામાં ખેડૂતો અને વેપારીઓના સંગઠિત વિરોધે શાસક પક્ષ માટે ચિંતા ઊભી કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો તંબાકુ પરનો ટેક્સ વહેલી તકે પરત ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક બનશે.